પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો કાત્યોકનો મેળાનો પ્રારંભ થયો છે। કાર્તિક પૂર્ણિમાના લોકમેળા મગરવાડા તીર્થધામના ગાદીપતિ મહારાજના આશીર્વાદ વચન લોકમેળો ખુલ્લો મુકાયો છે। ત્યારે ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ऐतिहासिक और पवित्र धार्मिक नगरी सिद्धपुर में कार्तिकी पूर्णिमा मेला आज प्रारंभ थयो छे। त्यारे जो बात करिए तो राज्य सरकार कैबिनेट मंत्री बलवंतसिंह राजपूत द्वारा आज कार्तिकी पूर्णिमा मेला विधिवत रीते प्रारंभ कराव्यो छे। हाल में जो मेलो है ते मेला की मौज माणवा माटे कैबिनेट मंत्री अत्यारे हाल मेला में फरी रह्या छे। त्यारे तेमनी सीधी सीधी बात करीशुं के हाल में आपणे कार्तिकी पूर्णिमा मेला प्रारंभ करायो कई रीतनुं आयोजन छे। सिद्धपुर नगरपालिका ने गुजरात सरकारे अद्भुत व्यवस्था करी है। તમે જોઈ શકો છો કે 75 થી વધારે સીસી કેમેરા અને રોડ પણ આપણે મોટા કર્યા છે। કોઈ પણ જણને અગવડ ના પડે એ પ્રકારની સિદ્ધપુરમાં બધે જ વ્યવસ્થા થઈ છે। નગરપાલિકાને અને સરકારને ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને જે પાથારાવાળા ભાઈ બહેનો કહેવાય એમના માટે ફી ટેક્સ પણ આગળ કર્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજિત 10 થી 12 લાખ લોકો આ મેળાનો લાભ લેશે। कई प्रकार आयोजन नगरपालिका आपे निकाल्યું નગરપાલિકાનું અહીંની જે મહત્વતા છે પાણીમાં જે અહીંયા આગળ આવે અને સ્નાન કરે દીવડા પધરાવે એની પણ અદ્ભુત વ્યવસ્થા થયેલી છે। ચોક્કસ જો વાત કરીએ તો હાલમાં કેબિનેટ મંત્રી પોતે વાત થયું છે કે આ મેળો છે તે વ્યવસ્થા જે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન